આજે પાછા આપણે ગયા રાતે ટીમ સાથે ક્રિકેટ રમવા. રાધે રાધે દોસ્તો, આજ સાંજે અમે ગાડી લઈને નીકળી ગયા વલમપર જવા ને સીધા આવી ગયા ગ્રાઉન્ડમાં નાઇટ ક્રિકેટ રમવા. તો આજની આપણી ઇન્ડિવિજ્યુઅલ મેચ પ્લાસવાની ટીમ સામે હતી. તો પહેલી મેચમાં અમે ફિલ્ડિંગ લીધી ને ફિલ્ડિંગ અમારાથી ગતું સારી ન થઈ ને રૂગા કેચ છોડ્યા, જેના કારણે 10 ઓવરમાં 159 રનનો ટાર્ગેટ મળ્યો. તો ટાર્ગેટ ચેઝ કરવાનું મુહૂર્ત ઓપનરે સિંગલ થી કર્યું ને આજ ઓવરમાં નરેશ આઉટ થઈ ગયો ને રન બન્યા 4. ને બીજી ઓવરમાં રમેશે સારી એવી બેટિંગ કરીને 15 રન લઈ લીધા ને ત્રીજી ઓવરમાં એક 6 માર્યો ને આગલા દડે બોલ થઈ ગયો. તો આપણે આવીને પહેલા 2 બોલમાં 2 બાઉન્ડ્રી મારીને શરૂઆત કરી, જેથી 3 ઓવરમાં 36 રન બન્યા ને ચોથી ઓવરમાં ખાલી 8-9 રન આવ્યા, જેથી 45 રન બન્યા ને 5મી ઓવરમાં આપણે 2 ચોકા માર્યા ને આ ઓવરમાં છેલ્લા દડે મંત્રી કેચ આઉટ થઈ ગયો, જેથી 5માં 57 રન બન્યા ને પછીની 5 ઓવરમાં બીઆરે સારી એવી હિટિંગ કરી, પણ સામે કોઈ સાથ આપ્યા વાળું એટલે કે પાર્ટનરશિપ બનાવ્યા વાળું ના મળ્યું, જેથી અમે 25 રનથી મેચ હારી ગયા. ને બીજી મેચમાં મારી બેટિંગ આવી તો નરેશ પહેલા જ 2 બોલમાં 2 બાઉન્ડ્રી મારીને શરૂઆત કરીને સીધા દડે કેચ આઉટ થઈ ગયો. તો પછી રમેશ અને બીઆર વચ્ચે સારી એવી પાર્ટનરશિપ થવાના કારણે બાઉન્ડ્રી અને 6 પણ લાગ્યા, જેથી 4 ઓવરમાં 55 રન બન્યા ને 5મી ઓવરમાં રમેશ બોલર હાથે કેચ આઉટ થઈ ગયો. તો મંત્રી આવ્યો ને આયા ભેગે ગયો એટલે કે બોલ થઈ ગયો. તો આપણે આવીને ચોકાથી ખાતું ખોલ્યું, જેથી 5 ઓવરમાં 63 રન બન્યા ને 6ઠી ઓવરના પહેલા 3 બોલમાં 3 બીઆરે બાઉન્ડ્રી મારીને છેલ્લા દડે બાઉન્ડ્રીએ કેચ આઉટ થઈ ગયો, જેથી 6 ઓવરમાં 80 રન બન્યા ને 7મી ઓવરમાં ખાલી 5 રન આયા ને 8મી ઓવરમાં આપણે 2 6 માર્યા, જેથી આ ઓવરમાં 15 રન આયા ને 9મી ઓવરના બીજા દડે હું બોલ થઈ ગયો ને આ ઓવરમાં ખાલી 5 જ રન આયા, જેથી 9 ઓવરમાં 105 રન બન્યા ને છેલ્લી ઓવરમાં દલાએ એક 6 માર્યો ને એક ચોગ્ગો માર્યો ને 2 ચોગ્ગા 9 બોલ અને 2 માં આયા, જેથી આ ઓવરમાં 21 રન આયા, જેથી અમે સામેવાળી ટીમને 10 ઓવરમાં 127 રનનો ટાર્ગેટ દીધો. તો આ મેચમાં પણ પહેલી મેચ જેવી જ પ્રોબ્લેમ થઈ, જેથી આ મેચ અમે હારી ગયા. પણ અમારા માટે હાર નથી, અમારા માટે તો एक ही चीज है कि या तो विन है या तो लर्न है. તો પછી આપણે જેવા આયા હતા ને એવા નીકળી ગયા ઘરે જવા ને થોડીક વારમાં આવી ગયા ઘરે. તો ગાઈસ બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ફોલો કરી દેજો. મળી નેક્સ્ટ બ્લોગમાં. રાધે રાધે.